હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મહાદેવ હર દ્વારકાધીશ, જય માતાજી. આપણે એક નવા અને એમ કહેવાય ને કે સરસ મજાના કન્ટેન્ટ સાથે આવ્યા છીએ. આપણે આજે નવરાત્રીનું પહેલું નોરતું એટલે કે મારી ભગવતી જોગમાં એના આરાધના કરવાના દિવસો ચાલુ થઈ ગયા છે મિત્રો. તો આપણે ચાલો માતાજીની આરાધના કરીએ. માટે ચલો આગળ. જો કાંક આવી રીતનું હોય છે અમારે માતાજીનું મઠ છે. માતાજીનું લુક બતાવો. આ કાંક અમારા માતાજીના ફળા ને એવું બધું છે ભાઈ. અને આવી રીતનું કાંક લુક હોય અને આવી રીતનું કાંક લુક હોય છે. અને જો તમે જોઈ શકો છો, આ છે અમારે કુંભ ઘડો, જે અમારા વર્ષોથી પરંપરાથી અમારા દાદા બાપ દાદા બધા આની સ્થાપના કરતા આવે છે. અને આપણા ગુજરાતીમાં લગભગ જેના ઘરે મઠ હોય એના ઘરે સ્થાપના આજે થતી જ હોય પહેલાનું તે માટે આપણે માતાજીનું સ્થાપન કરીએ છીએ. તો કઈ રીતે થાય? અમે આવી રીતે કરીએ છીએ. તમારે કેવી રીતે કરે છે કોમેન્ટમાં લખજો ભાઈ, જરૂરથી મારા વાલા. આઝાદી હે ને આઝાદી આઝાદી. જો ભાઈ આ બધું અગાઉથી બધું તૈયારી કરી રાખવી પડે, કારણ કે આમાં શું છે, વરસાદ ને એવું બધું આવતું હોય એટલે થોડું ઘણું માટીમાં આમ તેમ થાય ભાઈ. એટલે એના માટે બધું અગાઉથી તૈયાર કર્યું હતું. અને માતાજી એની દયાથી આપણે માટી પણ મળી ગઈ. બાકી માટી મળવી અત્યારે બહુ મુશ્કેલ છે હોય. તો જો આવી રીતે પેલા વહેલા માતાજીનો કળશની એમ કહેવાય ને કે આ માટી ની પેલા વહેલા આપણે સ્થાપન કરીએ. પેલા વહેલા માતાજી આવી રીતનું હોય, બરોબર. આ પ્રકારનું હોય થોડુંક. અને બસ આવી રીતે કરશે ને આમ કરી દેવાનું. આ તો પછી થઈ જાય પછી ને ભાઈ આવી રીતે મગ વેરી આવી રીતે મગ વેરી દઈ ને ભાઈ, એટલે આ ઉગતા જાય. આને કહેવાય જુવેરા. પછી હે ને ભાઈ અને આવી રીતે વેરવાની હોય. તો ઘડીક હું કરું છું, નકર તમે કરો. પછી જો આને છે ને ભાઈ આવી રીતે આ ઘઉં કહેવાય. ઘઉં આવી રીતે વાવી જાય. આનું મહત્વ એવું છે ભાઈ કે આ જેટલી લીલી વાડી થાય ને એટલે કુટુંબમાં ભગવતી જોગમાં આપણી છે ને લીલી વાડી કરે. આનું માહિતી એવું કાંક છે. આપણા ગઈઢિયાઓ એવું કહેતા હતા. મને તો બહુ ખ્યાલ નથી ભાઈ. પણ જો મારી વાત સાચી હોય તો કોમેન્ટમાં લખજો કે હા ભાઈ સાચી વાત છે એમ. બરોબર. તો ભાઈ જો આવી આપણે કરી છીએ અમે. બસ તો ભાઈ જો આપણે આવી રીતે થઈ ગયું છે. હવે ઘડાનું સ્થાપન કરી દઈએ. બોલીએ કુળદેવી માત કી જય. પછી આવી રીતે આમ છે ને ભાઈ વાળી દેવાનું હોય ધૂળ, જેથી કરીને આ બધી એને ઓલી થઈ જાય. બરોબર. હવે છે ને આ માટી રહી ને ઝીણી માટી એ માથે પાથરવાની હોય.
આવી રીતે કાંઈક હોય છે ભાઈ. જો તમે પાણી ભરતો હો આવી રીતના હોય ભાઈ. પછી આ કુંભઘડાની અંદર છે ને પાણીની પધરામણી કરવાની હોય, જે કે મેં ઓલરેડી કરી નાખી છે. થોડોક બાકી રાખ્યો છે, મેં કીધું ને આપણે બતાવી બધા મિત્રોને. લાસ્ટમાં પાણી પણ નાખવાનું હોય છે. આ જીવ હેઠવી જા બસ સજા કરો મહાદેવ હર. બસ પાણી નાખ્યું કુંભકર્ણની અંદર. અને અમારે બરોબર. તો જો મિત્રો તમે જોઈ શકો છો, આ આપણે એમ કહેવાય ને કે કુંભકર્ણનું સ્થાપન થઈ ગયું છે ભાઈ. અને હવે આપણા માથે આ જે કોડિયું છે ને એ મૂકવાનું છે, એનું સ્થાપન કરવાનું. બોલીએ કુળદેવી માત કી જય. હવે આની માથે આછું આછું પાણી છાંટવાનું છે. તો મિત્રો જો કાંઈક આવી રીતે આપણે છે ને ચોર અને પાણી પાવાનું છે. અને ભાઈ આ વિડીયો થોડોક લાંબો થાય, પણ આની આખી વિધિ તમને બતાવી આવી રીતે જુવારા વાવવાના હોય. બરોબર. હવે ધૂપ લેતો હોઉં ને તો ભાઈ જુવારા આપણે વવાઈ ગયા છે, માતાજીનું સ્થાપન થઈ ગયું છે. બાની કે ધૂપમાં બધા તો ભાઈ જુવારાનું સ્થાપન થઈ ગયું છે. હવે આપણે માતાજીની પૂજા. પાર્વતી હર હર મહાદેવ. ઓમ દેવી અપરા લક્ષ્મી રંજન और ज्ञानी ज्ञानी जगत प्रकट नाथ चौरासी सिद्ध भवन द्वारा अपने प्रदेश संतों ने आदेश 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 प्रभात आदि जय सीताराम वंदे देवी वंदे सीताराम चंद्र भगवान माया कुंडल क्रिया मुतमति काले कला मालनी मातंगी विद्या देव भगवती देवी शिव सांभवी शक्ति शंकर शैलभ श्री नीलवाद द्वार देवी ओम कालेश्वरी प्रसन्न माता कुमारेश्वरी नो महाराज की जय, कृष्ण कन्हैया लाल की जय, जागृत महाराज की जय, सत्य सनातन धर्म की जय। नमः पार्वती पति हर हर महादेव। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरुवे नमः। आदेश आदेश आदेश। हेलो यूट्यूब फैमिली, केम छो? महादेव द्वारकाधीश।
તો તમને એક નવી વસ્તુ બતાવું. જો આ માવાની સોપારી છે, આ એની તમાકુ. જો આવી રીતે કાંઈક હોય બધું. આના ફક્ત 5 રૂપિયાનો માવો મળે છે. વિચાર કરો, અત્યારે 15-20 રૂપિયા જે માણસો લેશે માવાના, એ આ ફક્ત 5 રૂપિયામાં, અને એ પણ બાગબાનની ડુપ્લિકેટ આવે છે, એ તમાકુ છે. બોલો, વિડીયોમાં આગળ બને રહીજો. મહાદેવ. જો મિત્રો, આ ભાઈ માવો ખાય છે. અને ભાઈ કયું ગામ તમારું? આકડિયા. આકડિયા ગામમાં માવો મળે છે ફક્ત 5 રૂપિયામાં. આકડિયામાં ક્યાં આવે ભાઈ? આકડિયા ગેલા સોમનાથ પાસે. ખેલા સોમનાથની બાજુમાં આકડિયા ગામ આવે, ત્યાંનો માવો છે આ. જે કોઈ મિત્રોને ખાવો હોય એ આકડિયા પહોંચી જાય, આ ભાઈની મુલાકાત લઈ લેજો. મહાદેવ.